જય શ્રી કૃષ્ણ. હવે આજે એક લગ્ન બાબતે આપણે વિચાર કરીશું કે હિન્દુ ધર્મ મુજબ લગ્ન એ શું છે. તો જ્યારે પિતા દીકરીનો હાથ જમાઈના હાથમાં આપે છે ત્યારે બોલે છે, લક્ષ્મી રૂપામ ઇમામ કન્યામ વિષ્ણુ રૂપાય વરાય તુભ્યમ અહમ સંપ્રદદે. અમારે ત્યાં આવ્યા છે એ સાક્ષાત વિષ્ણુ ભગવાન છે અને આ મારી દીકરી એ સાક્ષાત લક્ષ્મીજી છે અને આ લક્ષ્મીજીનો હાથ હું વિષ્ણુ ભગવાનના હાથમાં આપું છું. તુલસીદાસ પણ કહે છે, સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. આ દુનિયામાં બધા જ સ્ત્રી અને પુરુષો સાક્ષાત લક્ષ્મીનારાયણ છે. એટલે સૌથી પહેલાં તો કન્યાદાન આ શબ્દ માટે કોઈ છોકરીએ અકળાવવું નહીં. આમાં ક્યાંય માયા, મમતા, મનીષા, છાયા એવી કોઈ છોકરી છે જ નહીં. સાક્ષાત લક્ષ્મીજી આપણે વિષ્ણુ ભગવાનને સોંપીએ છીએ. એટલે હું પદ કાઢી નાખવાનું. આત્માથી આત્માનું મિલન છે. હવે બીજું, આપણે ચંપલને પનોતી કહીએ છીએ, બરાબર. આપણે ત્યાં જે જમાઈ આવ્યા છે એ સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે, તો એમના ચંપલ ચોરાય, પનોતી તરીકે સ્વીકારો તો પણ ચોરાય. ત્રીજું, જેને આપણે છોકરી આપવાની છે એનો પૈસો લેવાય. આ આપણા ધર્મ માટે નકારાત્મક વસ્તુ બને છે. એટલે જમાઈના ચંપલ તો ઉલટા સાચવીને એક બાજુ પર રખાય, એ ચોરાય જ નહીં, બરાબર. એનાથી આગળ કે જ્યારે છોકરી એ જમાઈને ચાંદલો કરવા જાય અથવા તો સાસુમાં જમાઈને ચાંદલો કરવા જાય તો એના ભાગ્યની પૂજન છે. પુરુષના કપાળમાં ભાગ્ય રહેલું છે. હવે જ્યારે સાક્ષાત દરેક સ્ત્રી લક્ષ્મી સ્વરૂપ છે. સાક્ષાત લક્ષ્મી તમને ચાંદલો કરવા આવી છે અને તમે માથું પાછું હોય કેટલું વ્યાજબી છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, તમને આવું ગમશે કે સાક્ષાત લક્ષ્મીજી તમને ચાંદલો કરવા આવ્યા છે અને તમે કપાળમાં લૂછી કાઢો, તમારું માથું પાછું લો, તમને આ ગમશે? અને પછી એ લક્ષ્મી તમને છોડીને જતી રહેશે, ધેટ વુડ લાઈક યુ ઇટ, એ તમને ગમશે? એટલે કોઈ પણ માણસ તમને ચાંદલો કરે, સ્ત્રી કરે, પુરુષ ચાંદલો કરે, સ્ત્રીને કરે અથવા તો પુરુષને કરે, એ તમારા કપાળમાં ભાગ્યનું પૂજન કરે છે. એટલે એમનો અવરોધ ના કરવો. અને છેલ્લી એક વસ્તુ કે જ્યારે આપણે ફેરા ફરાતા હોય એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એના નિમિત્તે ફેરા ફરાય છે. ફેરા ફરાતા હોય ત્યારે કદાપી એમાં ફૂલ, કાગળિયા એવું બધું ઉછાળવાનું નહીં. બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે. સાક્ષાત લક્ષ્મીનારાયણ મળી રહ્યા છે. એક હમણાં શ્રેષ્ઠીના લગ્નમાં હું ગયો તો ત્યાં બધા એને ઘંટડી આપેલી, તો બધા ઘંટડી વગાડતા હતા કે જ્યારે સત્કર્મ થાય, ભગવાનથી ભગવાન લક્ષ્મીનારાયણ ભેગા થઈ રહ્યા છે તો આપણે ઘંટડી વગાડવાની, તાળી પાડવાની, જય હો જયનાદ કરવાનો. પણ કાગળ શામાંથી બન્યો હશે, એના ઉપર રંગ કયા કેમિકલનો હશે અને એ આપણા યજ્ઞમાં પડે એ કેટલું વ્યાજબી છે. એટલે હવે પછી લગ્ન થતા હોય તો આ ધર્મની મર્યાદા સચવાય એટલું કરજો. જય શ્રી કૃષ્ણ.